ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે વિરાટ કોહલી અને સેમ કોન્ટસ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. એ તો સારું થયું અમ્પાયરનું, જેને બંનેને અલગ કરી નાખ્યા. નકર વિરાટ કોહલી સેમ કોન્ટસની ગેમ બજાવી નાખે. પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ભારતની શું ગેમ બજાવી ભાઈ લોકો. 19 વર્ષના સેમ કોન્ટસે પોતાની ડેબ્યુ મેચમાં ભારતના બોલરને ધોઈ નાખ્યા. ગજબ બેઇજ્જતી હે. તેને વિશ્વના નંબર 1 બોલર એટલે કે જસપ્રીત બુમરાહના સ્પેલમાં પણ કમાલની બેટિંગ કરી. કઈ રીતે તો ઓસ્ટ્રેલિયાએ પહેલા ટોસ જીતીને બેટિંગ લીધી અને બેટિંગ કરવા આવેલા ખ્વાજા અને સેમ કોન્ટસે ભારતના બોલરને ધોવાનું કામ ચાલુ કર્યું અને બંને વચ્ચે 89 રનની જોરદાર પાર્ટનરશિપ થઈ. જેમાં પહેલી મેચ રમી રહેલા સેમ કોન્ટસે માત્ર 65 બોલમાં 60 રન બનાવીને પોતાની પહેલી ટેસ્ટ મેચ યાદગાર બનાવી દીધી. ત્યારે રવિન્દ્ર જડેજાએ સેમ કોન્ટસને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી. ત્યાર પછી જસપ્રીત બુમરાહે ખ્વાજાને 57 રને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવે છે. પરંતુ ત્યાર પછી બેટિંગ કરવા આવેલા સ્મિથ અને લબુસેને ભારતના બોલરને લાંબા કરી નાખ્યા, જેમાં લબુસેન 72 રન ઠોકીને આઉટ થઈ જાય છે. ત્યાર પછી બેટિંગ કરવા આવેલા ટ્રેવિસ હેડને જસપ્રીત બુમરાહ બોલ્ડ કરે છે. ત્યારે મજા આવી જાય છે. सुकून का नाम सुना हाय हाय इतना सुकून. પરંતુ સ્મિથે છેલ્લે સુધી બેટિંગ કરીને 68 રન બનાવીને નાબાદ રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 6 વિકેટે 311 રન બનાવી નાખ્યા છે, જેમાં જસપ્રીત બુમરાહને સૌથી વધુ 3 વિકેટ મળે છે.